આણંદના વિદ્યાનગરમાં યોજાયેલી તિરંગા યાત્રામાં એક તરફ નેતાઓ માટે લાલ જાજમ અને બીજી તરફ સામાન્ય જનતા માટે કાદવ અને કીચડના દ્રશ્યો સામે આવ્યા છે। શાસ્ત્રી મેદાન ખાતે યોજાયેલ દેશભક્તિના કાર્યક્રમમાં વરસાદને કારણે મેદાનમાં કાદવ થઈ ગયો હતો। આ કાર્યક્રમમાં નેતાઓ અને આગેવાનો માટે પગ નીચે લાલ કાર્પેટ પાથરીને વિશેષ વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી, પરંતુ બીજી તરફ મોટી સંખ્યામાં પહોંચેલા સામાન્ય નાગરિકો, નાના બાળકો, વિદ્યાર્થીઓ, વિદ્યાર્થીનીઓ, વડીલો અને પત્રકારોને કાદવ વચ્ચે ઊભા રહીને કાર્યક્રમ નિહાળવાની ફરજ પડી હોવાના દ્રશ્યો જોવા મળ્યા છે। એક તરફ નેતાઓ માટે લાલ જાજમ અને બીજી તરફ પ્રજાના ભાગે કાદવ। આ વ્યવસ્થાને લઈને હવે સવાલ ઉઠી રહ્યા છે। વરસાદની શક્યતા હોવા છતાં સામાન્ય લોકો માટે યોગ્ય વ્યવસ્થા કેમ કરવામાં નથી આવી? તિરંગા યાત્રામાં દેશભક્તિના ભાવ સાથે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા, ત્યારે જાહેર કાર્યક્રમમાં સૌ માટે સમાન અને યોગ્ય વ્યવસ્થા કરવી પણ તંત્રની જવાબદારી છે તેવો સવાલ હવે લોકો પણ પૂછી રહ્યા છે। ખાસ કરીને નાના બાળકો અને વિદ્યાર્થીઓને કાદવમાં ઊભા રહેવાની સ્થિતિ સર્જાતા આયોજન સામે નારાજગી જોવા મળી છે।